મારું નામ નિશિત ખૂંટ છે। રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે હાલ કાર્યરત છું। અમે આજથી 12/9/2024 રોજ તાલુકા કોંગ્રેસની સમિતિ દ્વારા કલેક્ટર શ્રીને આવેદન આપેલ હતું કે જે અતિ ભારે વરસાદને કારણે થયેલ પાકના નુકસાનને ઝડપથી સહાય આપવા બાબત અને રોડ રસ્તાની જે મરામત કરવાની છે એ ઝડપથી કાર્યવાહી કરવા બાબત સરકારશ્રી અને કલેક્ટરને અમે આવેદન આપેલું હતું। પણ આજ ઘણા દિવસો થઈ ગયા છતાં નથી કોઈ સહાયની જાહેરાત થઈ કે નથી કોઈ રોડ રસ્તાની મરામત ચાલુ થયું। તો અત્યારે સરકાર અને ભાજપના પદાધિકારીઓ કે જે લોકો અત્યારે સદસ્યતા અભિયાનમાં વ્યસ્ત છે અને આમ જનતા અને ખેડૂતો કે જે અત્યારે ખરાબ પરિસ્થિતિમાંથી નીકળે છે એવા સમયમાં ભાજપ અને સરકારને ખેડૂત અને આમ જનતા સાથે રહેવાને બદલે સદસ્યતા અભિયાનમાં વ્યસ્ત છે। તો અમારા આજ સદસ્યતા ભાજપના જે સદસ્યતા અભિયાન છે એનું વિરુદ્ધમાં અમે 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ તાલુકામાં લોક સંપર્ક અભિયાનનું જાહેરાત કરીએ છીએ અને આ લોક સંપર્ક અભિયાન રાજકોટ તાલુકાના ગામડે ગામડે અમે જઈ અને લોકોના ઘર સુધી પહોંચીને મેક્સિમમ માણસો જોડાય અને આમ જનતા જોડાય અને એના પ્રશ્નોને વાચા અપાય એના માટેની આ લોક સંપર્ક અભિયાનનો અમે આરંભ કરીએ છીએ। આ લોક સંપર્ક છે શેના માટે રહેવાનું છે, શું નિર્ણય? લોક સંપર્ક અભિયાનનો મુખ્ય હેતુ કે જે ખેડૂતોને અત્યારે જે અતિ ભારે વરસાદને કારણે જે પાકમાં નુકસાન થયેલ છે અને સરકાર શ્રી દ્વારા હજી કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી। રોડની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે, જ્યાં જોવો ત્યાં ખાડા છે અને મરામત પણ કરવામાં નથી આવી। આ એનું વિરુદ્ધનું અમારું લોક જનસંપર્ક અભિયાન છે। લોક જનસંપર્ક અભિયાન 2 ઓક્ટોબર થી ચાલુ થશે અને 20 ઓક્ટોબર સુધીનું અમારું છે અને મિનિમમ અત્યારે અમે 11,000 માણસોનો અમારો ટાર્ગેટ છે। પછી 20 તારીખ પછી છતાં સરકાર કઈ નહીં જાગે તો અમારા દ્વારા આ જે 11,000 લોકોનો જે અમે સંપર્ક કર્યો હશે એની નામ સરનામા સાથે કલેક્ટર અને સરકારને રજૂઆત કરશું, અન્યથા રોડ રસ્તા જેવું આંદોલન કરવા માટે અમે ચાલુ કરશું।